ABCC in Gujarati. Unit chapter. સ્પ્રેડશીટમાં ચાર્ટ કેવી રીતે બનાવવું? ચાર્ટ બનાવવા માટે 1. ડેટાને પસંદ કરો. 2. ઇન્સર્ટ મેનુમાં જાઓ. 3. ચાર્ટ વિકલ્પ પસંદ કરો અને તમારા ઇચ્છિત ચાર્ટનો પ્રકાર પસંદ કરો. 4. ઓકે પર ક્લિક કરો. ક્વેશ્ચન 8. ડેટાને અનુક્રમણિકા કેવી રીતે સોર્ટ કરવું? ડેટાને સોર્ટ કરવા માટે 1. ડેટાને પસંદ કરો. 2. ડેટા મેનુમાં જાઓ. 3. સોર્ટ A to Z અથવા સોર્ટ Z to A પસંદ કરો. ક્વેશ્ચન 9. સ્પ્રેડશીટમાં કોષોને કેવી રીતે કોપી કરવા? કોષોની કોપી કરવા માટે 1. કોષને પસંદ કરો. 2. રાઇટ ક્લિક કરો અને કોપી પસંદ કરો. 3. જે કોષમાં નકલ કરવી છે તેમાં રાઇટ ક્લિક કરો અને પેસ્ટ વિકલ્પને પસંદ કરો. ક્વેશ્ચન 10. સ્પ્રેડશીટમાં શીટને કેવી રીતે ઉમેરવું અથવા ડિલીટ કરવું? નવી શીટ ઉમેરવા માટે શીટ ટેબ પર પ્લસની નિશાની પર ક્લિક કરો. શીટ દૂર કરવા માટે શીટ પર રાઇટ ક્લિક કરો અને ડિલીટ વિકલ્પ પસંદ કરો. ક્વેશ્ચન 11. સ્પ્રેડશીટમાં કોષની ઊંચાઈ અને પહોળાઈ કેવી રીતે બદલવી? કોષની ઊંચાઈ બદલવા માટે કોષની કિનારી પર જાઓ અને એની આસપાસની લાઇનને ખેંચો. કોષની પહોળાઈ બદલવા માટે કોષની ટોચની કિનારી પર જાઓ અને લાઇનને ખેંચો. ક્વેશ્ચન 12. સ્પ્રેડશીટમાં વિવિધ ફાઇલ પ્રકારોમાં ડેટા કેવી રીતે સાચવવો? 1. ફાઇલ મેનુમાં જાઓ. 2. સેવ એઝ અથવા સેવ વિકલ્પ પસંદ કરો. 3. ફાઇલના ફોર્મેટને પસંદ કરો. 4. સેવ કરવા માટે સ્થાન પસંદ કરો અને સેવ બટન પર ક્લિક કરો.